એટલે જેને નસીબમાં હોય. એટલે દશરથ મહારાજ કેવા હતા? દેવ બ્રાહ્મણ પૂજક, રોજ દેવતાઓની પૂજા કરનારા અને બ્રાહ્મણોનો આદર કરનારા હતા. અને કેમ ન હોય? કારણ કે આ તો રઘુવંશના રાજા હતા વાલા. રઘુવંશના રાજા દશરથ મહારાજ પરમ પ્રતાપી રાજા. અને આ આખો રઘુવંશ તમે લઈ લો, એમાંના એક રાજા તમે જુઓ કેટલી તપસ્યા કરી, ત્યારે ભગવાન રામ જેવા દીકરાની પ્રાપ્તિ. એ રઘુવંશની અંદર એક રઘુ રાજા થયા. રઘુ રાજા કારણ કે આ વંશનું મૂળ નામ છે સૂર્યવંશ. આ વંશનું મૂળ નામ છે સૂર્યવંશ. કેમ કે સૂર્યવંશમાં ભગવાન રામ પધાર્યા અને ચંદ્રવંશમાં ભગવાન શ્યામ પધાર્યા, એટલે કે કૃષ્ણ આવ્યા. આ વંશનું મૂળ નામ છે સૂર્યવંશ. પણ એમાં રઘુ રાજા જેવા પ્રતાપી રાજા થયા કે આ વંશનું નામ બદલાઈ ગયું. રઘુ રાજા એને ભગવાનની સાધના કરી અને પરમાત્મા પ્રસન્ન બન્યા, એના ઉપર રાજી થયા અને કીધું કે માંગો રઘુ મહારાજ, તમારે શું જોઈએ છે? જુઓ કેવું મંગાય એ મને તમને દેવી ભાગવત શીખવાડે. અહીંયા રઘુ રાજાએ માંગ્યું છે કે મારે મારા માટે કંઈ નથી જોઈતું, હું મારા માટે કશું નથી માંગતો, પણ હે પવનદેવ, મારે તમને કેવું છે કે અમારા ગામની બેન દીકરી આ રઘુની માંગ છે મારા વાલા. આ રઘુ રાજા માંગે છે કે અમારા ગામની બેન દીકરી એ ખેતરની અંદર કામ કરતી હોય અને કામ કરતા કરતા જ્યારે એને થાક લાગે અને બપોરનો ટાઈમ થાય અને મધ્યાહન કાળમાં જ્યારે કોઈ પણ બેન દીકરી એ વિશ્રામ કરે, થોડી વાર માટે એ વિશ્રામ કરે, તો હે પવનદેવ, તમે એવી રીતે વાજો કે અમારી બેન દીકરી ઉપરથી એનું કપડું ઉડે નહીં. આ મારે તમારી પાસે માંગવું છે. એટલા માટે આ વંશનું નામ પડ્યું રઘુવંશ. એમનેમ કઈ રામ જેવા દીકરા ન મળે વાલા. કેટલી પેઢીઓનું બલિદાન હતું, ત્યારે ભગવાન રામ ભૂલા પડ્યા. એવા દશરથ મહારાજ બ્રાહ્મણોને રોજ વંદન કરનારા, બ્રાહ્મણોને રાજી પમાડનારા. હું નથી કહેતો, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણ એટલે કોણ? હરિર બ્રાહ્મણ રૂપેવ અને શશ્વત ભ્રમતિ ભૂતલે. ભગવાન નારાયણે વિચાર કર્યો કે આ સૃષ્ટિની અંદર બ્રાહ્મણ છે ને એના ઉપર બહુ મોટી જવાબદારી છે. જો બ્રાહ્મણ બગડ્યા તો સમજો સમાજ બગડ્યો. બ્રાહ્મણ છે એ આપણું મૂળ છે, બ્રાહ્મણ છે એ આપણી ધરોહર છે વાલા. એટલે બ્રાહ્મણોની સાચવવાની જવાબદારી એ તમારી છે વાલા. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે બ્રાહ્મણ બનાવીને ધરતી ઉપર કોને મોકલીશ? આમ વારંવાર વિચાર કરતા કરતા કઈ વિચાર ન આવ્યો, એટલે ભગવાન નારાયણે વિચાર કર્યો કે હાલ હું પોતે જ આ દુનિયામાં બ્રાહ્મણ બની જાઉં. એટલે ભગવાન અહીંયા બ્રહ્મ વૈવર્ત પુરાણ એમ કહે છે, હરિર બ્રાહ્મણ રૂપેવ, હરિ પોતે બ્રાહ્મણ રૂપેવ અને શશ્મત ભ્રમતિ ભૂતલ. હરિ પોતે આ દુનિયામાં બ્રાહ્મણ બનીને ધરતી ઉપર આવ્યા છે વાલા. એટલા માટે આપણે કોને જમવા માટે બોલાવીએ? બ્રાહ્મણને. ચંડી પાઠની અંદર પણ માતાજી એમ બોલ્યા છે, ચંડી પાઠમાં માર્કંડેય પુરાણમાં જે સપ્તશતી આવે, દુર્ગા સપ્તશતી, એમાં ચંડી પાઠની અંદર માતાજી એમ બોલ્યા છે કે વિપ્રાણામ ભોજનેર હોમે પ્રોક્ષણીયામ રહર્ષિણીમ. વિપ્રાણામ ભોજનેર હોમે અને પ્રોક્ષણીયામ અહર્નિશમ. ચંડી પાઠની અંદર માર્કંડેય પુરાણ લખે કે માં ભગવતી જગદંબા એમ બોલ્યા કે મારો યજ્ઞ પછી કરજો, પણ યજ્ઞ કરતા પહેલા વિપ્રાણામ ભોજનેર હોમે, જે માત્ર બ્રાહ્મણને જમાડશે તો એને યજ્ઞ કર્યા બરાબરીનું પુણ્ય પ્રાપ્ત થશે. એટલે પહેલા જમાડો બ્રાહ્મણોને. અને બ્રાહ્મણો દરેકને ત્યાં જમતા નથી વાલા. એ તો જેનું ભાગ્ય હોય, જેનું નસીબ હોય, જેનું આંગણું પવિત્ર હોય વાલા. તમે વિચાર કરો, આ સ્વર્ગસ્થ મંજુલાબેન, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેં એવું સાંભળ્યું છે કે ભજન બહુ કરતા, કીર્તન સારા ગાતા.
એનું જીવન ભક્તિમય જીવન હતું વાલા. એટલા માટે અહીંયા આ મોહન નિવાસની અંદર જો દેવી ભાગવત આવ્યું હોય તો એ માત્ર ને માત્ર આ મંજુલાબાના પુણ્યથી આવ્યું છે વાલા. કારણ કે આ તો શક્તિની કથા અને એમાં શક્તિનું પુણ્ય ભળે. આમ તમે એમના ચહેરાને જોવો ને, આમ સદૈવ એ હસતા જ હશે, પ્રસન્ન થતા હશે, એવું એમનું જીવન હતું. એમ હું તમને કહેવા એમ માંગુ છું, કોઈનો ફોટો એ મને તમને પ્રેરણા આપે છે. જો સમજાય તો, હું વખાણ નથી કરતો, પણ કોઈનો ફોટો એ મને તમને પ્રેરણા આપે છે. બોલો, અને તમે કહેતા હોય તો હું તમને ઉદાહરણ આપું. તમને એમ થાય દાદાએ વખાણ માંડ્યા, તો હું તમને તમારી ભાષામાં સમજાય એવું એક આપણે ઉદાહરણ. કોઈ પણ પતિ પત્ની હોય ને, કોઈ પણ પતિ પત્ની હોય, એનો લગ્નનો આલ્બમ તમારે કાઢવાનો. લગ્ન સમયે જે ફોટા હોય ઈ ફોટો તમારે ઘરમાં આમ આલ્બમ ખોલીને જોવાનો. અને લગ્નના 10 વર્ષ થઈ જાય પછી પાછો એક પતિ ને પત્ની હારે ભેગો ફોટો પડાવવાનો અને પછી ઈ ફોટો જોવાનો. અને તમે જોજો આમ એ ફોટામાં એવા તમારે આમ ઓલો ફોટો રૂડો નળિયામનો લાગતો હશે, અને 10 વર્ષ પછી આપણે એમ કહી દઈએ કે એક ફોટો મારે નથી પડાવવો. સમજાય છે? હું તમને કહેવા એમ માંગુ છું કે ફોટો પણ મારીને તમારી સાથે વાત કરે. જો આપણને બોલતા આવડતું હોય તો, આપણને એને બોલાવતા આવડતું હોય તો કેમ વાત ન કરે વાલા? પણ એના માટે દાંપત્ય જીવનમાં મીઠાશ હોવી જોઈએ. દાંપત્ય જીવનની અંદર પરસ્પર પ્રેમ હોવો જોઈએ, પરસ્પર લાગણી હોવી જોઈએ. તો એ ચોક્કસથી તમારું સાંભળે. અહીંયા દશરથ મહારાજની આપણે વાત કરીએ છીએ તો એને 3 રાણીઓ એટલે કૈકેયી, સુમિત્રા અને માં કૌશલ્યા. તમે જુઓ કેટલો પરસ્પર પ્રેમ. એટલા માટે ગઈકાલે આપણે જોઈ ગયા કે ત્રણેયનું નારીઓનું જીવન કેવું હતું. પતિ અનુકૂળ પ્રેમ દરઢ અને હરિપદ કમલ બિની. ત્રણેય રાણીઓ પણ કેવી હતી? ત્રણેય રાણીઓ કે પતિને અનુકૂળ થાય એમ જીવન જીવે એ ઉત્તમ પ્રકારની નારી, કે પોતાના પતિને ગમે એટલું જ કરે, આ ઉત્તમ પ્રકારની નારી છે. રામાયણની અંદર માં સીતા જ્યારે વનમાં જાય, અહીંયા 6 અધ્યાયમાં રામકથા બતાવી છે. કેટલા? દેવી ભાગવતના 6 અધ્યાયની અંદર રામકથા બતાવી છે. અને દેવી ભાગવતે જેવા રહસ્યો ખોલ્યા છે એ નહીં તો તમને યોગ વશિષ્ઠ રામાયણ, નહીં તો તુલસીકૃત રામાયણ, કંબ રામાયણ, વાલ્મીકી રામાયણ, અનેક રામાયણો તમે લઈ લો, એમાં જોવા નહીં મળે એવી બાબત તમને દેવી ભાગવતમાં સાંભળવા મળશે. પણ ક્યારેક ખોલીએ તો ને. તો આ ત્રણેય રાણીઓનું જીવન કેવું હતું? એટલા માટે માં સીતા જ્યારે વનમાં જાય છે ત્યારે અત્રિ અને અનસુયા ઋષિનો, અત્રિ અને અનસુયામાં એમનો જ્યારે આશ્રમ આવે છે ત્યારે માં સીતા એમની પાસે એમ કહે છે કે હે માં, હે અનસુયા માં, તમે મને નારી ધર્મનો ઉપદેશ આપો. અને માં અનસુયા એ સીતાને ત્યાં નારી ધર્મનો ઉપદેશ આપે છે. અને માં અનસુયા એમ કહે છે કે નારીઓના 3 પ્રકાર કહું. તમે કહેતા હોય તો બાપા, નકર આપણે હવારમાં સ્ટાર્ટ કરીએ છીએ, શરૂઆત કરીએ પછી તમને એમ ન થાય કે દાદાએ અમારું પ્રકરણ ચાલુ કર્યું. 3 પ્રકારની નારી છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર. ઉત્તમ પ્રકારની નારી કોણ? માં અનસુયા બોલ્યા છે. એટલે કોઈને તકલીફ હોય ઈ એમને મળે. આપણે તો ખાલી માધ્યમ છીએ વાલા. ઉત્તમ પ્રકારની નારી કોને કહેવાય? કે ઉત્તમ કે બસ અસજન માહી સપને હું આન પુરુષ જગ માહી. ઉત્તમ પ્રકારની નારી એ કે જે સ્વપ્નમાં પણ પર પુરુષનું ચિંતન ન કરે, એ ઉત્તમ પ્રકારની નારી. આને ઉત્તમ પ્રકાર કીધો છે. પછી મધ્યમ પ્રકારની નારી. મધ્યમ પ્રકારની નારી કોને કહેવાય? એ કોઈ પણ પુરુષને જોવે તો પિતા તુલ્ય હોય તો એને પિતા માને, ભાઈ તુલ્ય હોય તો એને ભાઈ માને, દીકરા તુલ્ય હોય તો એને દીકરો માને, અને સમવયસ્ક હોય તો એની સાથે એવો વ્યવહાર કરે.
પણ એના પ્રકારે પણ ક્યારે એવો ભાવ એના હૃદયમાં ન જાગે. આને કહેવાય મધ્યમ પ્રકારની નારી. અને છેલ્લો પ્રકાર છે એ છે કનિષ્ઠ પ્રકારની નારી. આ કનિષ્ઠ પ્રકારની નારી કોને કહેવાય? ઘણી ઘણી બહેનો એવી હોય, ઘણી ઘણી માતાઓ એટલી બધી સુશીલ અને એટલી બધી સંસ્કારી માતાઓ હોય ઘણી બધી, કે જે પોતે ક્યારે પણ જીવનમાં એ પોતાનું ન માને, પોતાના પતિનું તો બિલકુલ માને કે નહીં માને. ઘણાના ઘરમાં એનું ચાલતું હોય ને ઘણાના ઘર એવાય હોય કે આનું નું હાલતું ઈનું હાલતું હોય. બોલો, એવાય ઘણાના ઘર હોય. આપણે એમ કહીએ ને કે દેવી ભાગવત કથા બેઠી છે અને ગૌશાળામાં કંઈક લખાવો નહીં. ક્યાં તમારે જાદુ લખાવવું છે? ખાલી 1100 રૂપિયાનું દાન દેવું છે. તો ઘણા એવાય વ્યક્તિઓ અમે જોયા છે કે ઉભા હું પૂછતો આવું. હા, સમજાય છે? કોને પૂછવું, કોણ પૂછે, હું કામ પૂછે, એ તમારો વિષય છે. સમજાય છે? એટલે નારી છે ને વાલા, એ ઘરનું નાક છે. શું છે? તમે કોઈ પણ ના ઘરે જાઓ ને એટલે એના ઘર ઉપરથી તમને ખબર પડી જાય કે આ ઘરમાં કોનું ચાલતું હશે. બોલો, હા, બિલકુલ ખબર પડી જાય તમને કે આ ઘરમાં એના પતિદેવનું રાજ્ય ચાલતું હશે કે ઘરની અંદર હોમ મિનિસ્ટરનું ચાલતું હશે. આમ તમે જોવો ત્યાં તમને ખબર પડી જાય. બોલો, સમજાય છે? એક બે ભાઈ, બે મિત્રો, ધ્યાન આપજો, બે મિત્રો પરસ્પર ચર્ચા કરતા હતા. બંને પરસ્પર વાતો કરતા હતા. એમાં એક મિત્ર એના બીજા મિત્રને કહે કે ભાઈ, તું આમ બહાર જ્યારે ફરતો હોય ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતો હોય છે. આમ સિંહની જેમ ફરતો હોય છે. તો તું ઘરમાં આવે તો તું કેમ આમ મૈયાની નીંદડી જેવો થઈ જાય છે, બિલાડી જેવો? બહાર તો તારો રૂઆબ કંઈક આમ અલગ જ હોય છે. ત્યારે આ મિત્ર એના બીજા મિત્રને જવાબ આપે છે કે ભાઈ, તો એમાં તારી ભૂલ છે. હું બહાર પણ સિંહની જેમ ફરું છું અને ઘરે પણ હું સિંહની જેમ જ રહું છું. પણ કરુણા એવી છે કે ઘરે આવું તો દુર્ગા માં મારી માથે સવાર થઈ જાય છે. બાકી આપણે છીએ તો સિંહ જેવા. સમજાય છે? પણ હું અહીંની વાત નથી કરતો. ફલસાણાની બધી માતાઓ તો એકદમ સહજ છે. તમારે અડધું બોલી અને આખું સમજી જાય. બિલકુલ બિલકુલ. આપણે એની વાત કરતા પલહાણાની નહીં. આ તો આપણે બહારની બધી કથા. પણ નારી એટલે કોણ? કે નારી ઘરતણું છે નાક, એનું રાજ ચાલે છે. કોણ છે નારી? નારી ઘરતણું છે નાક, ઘરનું રાજ ચાલે છે. એની વાગે ઘરમાં હાથ, ઘરનું રાજ ચાલે છે. જે ઘરમાં નહીં ઘરની રાણી, ત્યાં તો અંધાધૂંધી થાય છે. કેવું ઘર લાગે? કે જેવું શેઠ વિનાનું હાથ, ઘરનું રાજ ચાલે છે. જે ઘરની અંદર નારીનું જીવન પવિત્ર હોય, દેવ વસે છે દોડી આવી, જ્યાં નારી સન્માન છે. થાતો લક્ષ્મીનો વસવાટ, ઘરનું રાજ ચાલે છે. જે ઘરની અંદર નારીઓનું જીવન પવિત્ર હોય, નારીઓનું જીવન મંગલમય હોય, ત્યાં ક્યારે વાંધો આવતો? એ ઘર હંમેશા કેવું ચાલે? બોલે બહુ સરસ રીતે ચાલે. અને તમે કોઈ પણ ના ઘરે જાઓ ને એટલે એ સ્ત્રીને જુઓ ને તો તમને એના ઘરની બધી ખબર પડી જાય. બોલો, જે ઘરની અંદર આમ સાફ સુથરું ઘર હોય, મંદિર બરાબર જગ્યાએ હોય, મંદિરની અંદર માટી ન હોય. અમુક અમુક જગ્યાએ આપણે પધરામણીમાં જઈએ ને તો આમ વિચાર આવે કે આનું મંદિર નથી ખોલવું. નહીં, સમજાય છે?
અને અમુકનું મંદિર તમે જુઓ ને, ભલે ઘરમાં ભલે ગરીબાઈ હોય, પણ હંમેશા મંદિર ભગવાનનું સારું હોવું, મંદિર સારું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. કાલે મેં બેનને ઘરે ગયા, હું વખાણ નથી કરતો, પણ સારું મંદિર હોય ને તો આપણને રાજીપો થાય. બધા બેનને ત્યાં પધરામણીમાં ગયા ને એને મને વાત કરી કે દાદા લાલાની સેવા અમારો લાલોય કરે, અમારો દીકરોય મારા આ ઠાકોરજીની સેવા. આજે કલ્પેશભાઈ મને કહેતો હતો કે દાદા, વામન દાદા, તમે સુખેશ આવ્યા હતા કથા કરવા માટે, તો આ તમે જેમ ઠાકોરજી રાખો, સિંહાસન રાખો, એ જોઈ અને મારી દીકરી અને મારો દીકરો એ પણ આવું સિંહાસન ઘરે લઈ આવ્યા, એ પણ ઠાકોરજીની સેવા કરે છે રોજ. હું કોઈના વખાણ નથી કરતો, કલ્પેશભાઈને તમે વર્ષોથી ઓળખો છો વાલા, પણ આવું કોક બોલે ને ત્યારે મને બહુ રાજીપો થાય કે કાંઈ નહીં, ચાલો કોઈ એકાદ વ્યક્તિ તો એવો નીકળ્યો છે મારા કનૈયાના રંગે રંગાય છે, કૃષ્ણના માર્ગે ચાલે છે. આવું જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણું ગાયેલું સાર્થક, આપણું બોલેલું સાર્થક. એટલે મારે તમને કેવું છે કે તમે તમારા બાળકોને, નાના નાના બાળકોને રોજ રાત્રે સૂતા પહેલા ઘરની અંદર એવો નિયમ બનાવો, રોજ ભલે 10 મિનિટ ખાલી તમે તમારા ગુરુનું ભજન શીખવાડો, તમારા લાલાને 2 ભજન ગાતો કરો, તમારો લાલો સેવા કરે, પૂજા કરે. પણ આ બધું ક્યારે શક્ય બને? જો આપણે કરીશું તો જ આપણા બાળકો આપણું અનુકરણ કરશે. આપણે જ નહીં કરીએ તો આપણા બાળકો શું શીખવાના હતા વાલા? આપણે મા બાપને પગે લાગીશું તો જ આપણા બાળકો આપણું અનુકરણ કરવાના. સમજાય છે? તો રોજ એવો નિયમ બનાવો, જ્યારે જ્યારે અવસર મળે ત્યારે તમે તમારા બાળકોને શીખવો કે બેટા આવી રીતે પૂજા થાય, આવી રીતે કરાય, આવી રીતે ભગવાનને. એટલા માટે તો મેં તમને ગઈકાલે આરતી ઉતારતા શીખવાડ્યું. કેમ કે તમે લોકો અહીંયા રોજ આરતી ઉતારતા હો ને, એટલે એ 2-3 દિવસથી હું નોટિસ કરતો હતો, એટલે મને એવું થયું કે ચાલો આ એક વાત શીખવાડવા જેવી છે, આરતી કેવી રીતે ઉતારાય. એટલા માટે મેં તમને ગઈકાલે આરતી ઉતારતા, જો તમને યાદ રહ્યું હોય તો. એમ કહેવાનો સૂર કે હંમેશા નારીઓનું જીવન કેવું હોવું જોઈએ. એટલે રોજ ઘરની અંદર આવું વાતાવરણ બનાવજો. આપણે ત્યાંથી આ વાતને આરંભ કર્યો. રોજ 10 મિનિટ સાયમ પ્રાર્થના કર્યા પહેલા નિયમ બનાવો કે હું મારા ભગવાનને જમાડ્યા પહેલા જમીશ નહીં. તમે તમારે જે બનાવો તે ભગવાનને ધરાવજો. એવું નથી ભગવાન માટે અલગ પ્રકારનું. અરે તમે જે બનાવો તે, વઘારેલી ખીચડી બનાવી હોય તો એ મારા કનૈયો જમશે, તમે એને ધરાવજો. તમે જાઓ વૃંદાવનમાં, આપણે ગાવું નથી, પણ જીમો જીમો રે મારા મદન ગોપાલ, તમે કર્માબાઈ રોખી ચડલો. કર્માબાઈ નામની એક સ્ત્રી આ ભારત વર્ષની અંદર આ એવા આર્ય નારી નીકળ્યા કે રોજ ઠાકોરજીને ખીચડી જમાડતા. બોલો. અને મેં સંતો પાસે એમ સાંભળ્યું છે કે કર્માબાઈ રોજે જમાડતા, પછી કર્માબાઈ સારું જીવન જીવ્યા, અને સારું જીવન જીવ્યા બાદ એ જ્યારે ભગવાનના ધામમાં ગયા તો જે જગ્યાએ કર્માબાઈની ઝૂંપડી હતી, મેં વ્રજના સંતો પાસે સાંભળ્યું છે કે જે જગ્યાએ કર્માબાઈની ઝૂંપડી હતી એ ઝૂંપડીની આજુબાજુમાં એવું એ લોકો કહેતા હતા કે અમે અમારી નજરે જોયું છે 5 વર્ષનો ગોપાલ એ રોજ કર્માબાઈ દિવંગત થયા બાદ એ રોજ ઝૂંપડીની પરિક્રમા કરે કે મૈયા મોહે ખીચડી દે દો, મૈયા મોહે ખીચડી દે દો. શું મહિમા છે વાલા વ્રજનો? જમાડો તો ખરા, બોલાવો તો ખરા એકવાર. આપણા હૃદયમાં ભાવ હતો, આપણે એમ વિચારીએ ભગવાન ક્યાં જમવાનું? અરે તું ધરાવ, તું મૂક તો ખરા, એ નહીં ખાઈ જાય. સમજાય છે? પણ હૃદયની અંદર ભાવ હો. ભગવાનને તમે કોઈ પણ વસ્તુ તમારા ઘરે થાળ બનાવો અને એ થાળ તમે ભગવાનને ધરાવશો અને પછી એ પ્રસાદ રૂપે જો તમે જમશો તો એક તો તમારી બુદ્ધિ સારી રહેશે, તમારી બુદ્ધિ ક્યારે બગડશે નહીં. કારણ કે ભોજન નથી, ભગવાનનો પ્રસાદ બની ગયો છે. અને એમાં કદાચ દાળમાં મીઠું હશે નહીં હોય તો એ તમને ફાયદો થશે. આમ
લોકો આમ આંગળી ચાટતા રહી જશે ને એવું એવું ભોજન બનશે. પણ ક્યારે? રોજ ઘરમાં નિયમ બનાવો કે હું ભગવાનને જમાડ્યા વગર જમીશ, હું ભગવાનને પોઢાડ્યા વગર સૂઈશ. અમારા ઘરનો તો નિયમ છે વાલા. અમારા ઠાકોરજીની અમે રોજ સેવા પૂજા કરીએ. ઘણીવાર એવું પણ બને કેમ કે બ્રાહ્મણનું ખોળ્યું છે વાલા, અને ઘણીવાર યજ્ઞમાંથી આવતા મોડું થાય. ઘણીવાર યજ્ઞમાંથી આવતા મોડું થાય તો મારી ત્રણેય દીકરીઓ એટલે કે મારી મનસ્વી, મારી આરાધ્યા અને મારી વેદાંશી, એ મારી ત્રણ દીકરીઓ ત્યાં સુધીમાં એનો ફોન આવી ગયો હોય કે પપ્પા તમારે લેટ થશે. અને હું અતિરેક નથી કરતો, પણ હું ઘણીવાર કીધા કરું છું વાલા કે જો આ દેવી ભાગવત કરવા તમારા આંગણે મને અવસર મળ્યો હોય અને વક્તા તરીકે જો તમે વામન દાદાને જ પસંદ કર્યા હોય તો હું એમાં પુણ્ય માનીશ કે મારા બાપુજી એટલે પ્રવીણ દાદા રોજ એ દેવી કવચ જ્યાં સુધી પૂર્ણ ન કરે, ચંડી પાઠ ન કરે, ત્યાં સુધી મારા બાપુજી પાણી પણ મોઢામાં નહોતા મૂકતા. એટલી બધી માં અંબા મારા બાપુજીને વાલા હતા. અને જેટલા વર્ષ હરિઓમ મારે થયા નારાયણભાઈ, જેટલા વામન દાદાને વર્ષ થયા એટલા વર્ષથી મારા ઘરે અખંડ માં અંબાની જ્યોત જલે છે. અને જો તમારા આંગણે આવવાનો અવસર મળ્યો હોય તો એમાં માત્ર ને માત્ર એ પ્રવીણ દાદાનું તપ બોલે છે. ભાઈ આવ રાખો એવો. આજે અમારા ઘરે પણ મારી ત્રણેય દીકરીઓ એ અમારે આવતા વિલંબ થાય તો એ પૂછે કે બાપુજી તમારે મોડું થશે તો ઠાકોરજીને અમે જમાડી દઈએ. આવું કંઈક શીખો, આવું કંઈક કરો વાલા. કથા મનન તમને આ શીખવે છે. તો આ બાજુ અયોધ્યાની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર પ્રગટ થયા અને આ બાજુ સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન, એ આપણે ગઈકાલે કથા જોઈ ગયા વાલા કે યજ્ઞ નારાયણ ભગવાન ખીર કેતા ચરુનો પ્રસાદ લઈને આવ્યા. દશરથ મહારાજને પ્રસાદ આપ્યો. દશરથ મહારાજે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની રાણીઓને વહેંચો અને એના મારફતે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય એટલે કે કૌશલ્યામાં એમને ત્યાં ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો. કૈકેયીમાં એમને ત્યાં ભરતજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો. અને ત્યારબાદ સુમિત્રા મૈયા એમને ત્યાં બે બાળકો એટલે કે લક્ષ્મણ અને શત્રુઘ્ન મહારાજ, આ વેદોના અંશ સમાન ચાર દીકરાઓની પ્રાપ્તિ એમને. અને જ્યાં દશરથ મહારાજ દશરથ પુત્ર જન્મ સુની કાના અને માનહુ બ્રહ્માનંદ સમાના, જ્યાં દશરથ મહારાજને ખબર પડી કે મારે ચાર દીકરાઓ, દશરથ મહારાજ આનંદ વિભોર બન્યા છે. સમય વ્યતીત થયો. અયોધ્યાનો મતલબ બહુ થાય, સરસ મજાનો અર્થ થાય છે અયોધ્યાનો. અયોધ્યાનું પહેલું નામ છે અવધ. પહેલું નામ શું છે? અવધ. કે જ્યાં કોઈ પણ પ્રકારના વધની વિચારધારા નથી એનું નામ છે અવધ. જ્યાં હિંસાનો ભાવ નથી ત્યાં જ ભગવાન આવે ને વાલા. પ્રાણી માત્ર પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે જેને પ્રેમ છે એટલા માટે એનું નામ છે અવધ. અને અયોધ્યાની અંદર કૌશલ્યા એ જ્ઞાન શક્તિ છે, સુમિત્રા અંબા એ દ્રવ્ય શક્તિ છે, અને માં કૈકેયી અંબા એ ક્રિયા શક્તિ છે. અને વેદના સમાન દશરથ મહારાજ અને એમના ઘરે ચાર દીકરાઓ. ત્યારબાદ સમય વ્યતીત થયો. ચારેય ભાઈઓ મોટા થયા. ચારેય ભાઈઓનું નામ પાડવાનો વારો આવ્યો. નામકરણ સંસ્કાર. અહીંયા મારે તમને એક વાત શીખવવી છે, પછી આગળ વધુ તમારા માટે કામની છે. આપણે લોકો નામ ક્યારે પાડીએ? છઠ્ઠી ના દિવસે. પાકું? હા કે ના? તમે લોકો ક્યારે નામ પાડો? છઠ્ઠી ના દિવસે પાડો ને. કોરું કાગળ હોય ને એમાં પેન મૂકી દેવાની. અમારે ત્યાં તો આવું કરે, આ બાજુ ખબર નથી. કરે ને? આ બાજુ બી કરે ને. અને પછી હું કે ઓળી જોળી પીપળ પાન. પેલા નામ કોણ પાડતું? પેલા નામ બ્રાહ્મણો પાડતા. એટલે સારા નામ રાખતા કે જે નામનો કઈક મતલબ નીકળતો, કઈક અર્થ નીકળતો. ઘણા નામ હોય શાંતિભાઈ, પણ કોઈ દી હરખે બેહે નહીં. પાડોશી કંટાળી ગયા હોય, કા ઘર મૂકી દે ને કા આપણે. સમજાય છે?
નામ પાડો તો એવા પાડો કે જે અંત સમય સુધી આપણને કામ લાગે. ઘણાનું નામ હોય ગંગા, ગોળામાં પાણી જ ન હોય ગોળામાં. એવા નામનો કોઈ મતલબ રહેતો. એટલે નામ હંમેશા ક્યારે પડાય? છઠ્ઠીના દિવસે નામકરણ થાય જ નહીં. છઠ્ઠીના દિવસે તો હજી વિધાત્રી દેવી આવે, એ આવી અને એના લેખ લખે. કાયદેસર નામકરણ સંસ્કાર જો કરવા હોય તો નામકરણ થાય 10મા દિવસે. કેટલા દિવસે થાય? બાળકનો જન્મ થાય, છઠ્ઠી વહી જાય એટલે વિધાતા આવી અને લેખ લખી નાખે. એ પહેલા આપણે વિધાતા નો થઈ જવાય. એટલે નામકરણ ક્યારે થાય? 10મા દાડે, એટલે કે 10મા દિવસે જ નામ પાડવામાં આવે વાલા. છઠ્ઠીના દિવસે ખરેખર નામ પડાય. અને છઠ્ઠીના દિવસે નામ પાડો, એ બધા નામ કેવા હોય? ઓળી, જોળી, પીપળ પાન. પેલા બ્રાહ્મણો નામ પાડતા, પછી ધીમે ધીમે સમય આગળ વધ્યો એટલે આપણે બ્રાહ્મણો પાસે જતા કે ગોરબાપાની રાશિ જોઈ દો. ગોરબાપા રાશિ જોઈ દે અને ઘરે આવીને આપણે ફઈબાને કહેતા અને ફઈબા નામ પાડતા. તો કેવા નામ પાડતા? ઓળી, જોળી, પીપળ પાન અને ફઈએ રાખ્યું બુધો. સીધી જ વાત છે ને ભાઈ. તમે સંતોને પૂછો, બ્રાહ્મણોને પૂછો તો તમને સારું નામ શીખવાડે. એટલે નામકરણ સંસ્કાર છઠ્ઠીના દિવસે થાય જ ને. કાયદેસર નામકરણ સંસ્કાર થાય 10મા દિવસે. બાળકનો જન્મ થાય એનો 10મો દિવસ ત્યારે આવે ત્યારે નામકરણ સંસ્કાર કાયદેસર નામ આપણે બ્રાહ્મણોના મારફતે પહેલા રાખતા. કોઈ ગુરુ આવતા ઘરે અને એ કાનની અંદર આપણને નામની દીક્ષા આપતા. અત્યારે આવું કઈ રહ્યું? એટલે અહીંયા ભગવાન ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા, પછી ચૂડાકરણ સંસ્કાર થયા, પછી યજ્ઞોપવિત થયા. પહેલાના સમયમાં ચારે વર્ણના વ્યક્તિ યજ્ઞોપવિત પહેરતા. બોલો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચારે વર્ણના વ્યક્તિઓ યજ્ઞોપવિત ધારણ કરતા. અત્યારે ખાલી બ્રાહ્મણોના ખભે, બાકી અન્ય લોકોના ખભે હવે જોવા મળતી. યજ્ઞોપવિતના બહુ બધા ફાયદા છે. બોલો, જે વ્યક્તિ યજ્ઞોપવિત ધારણ, પેલા આપણા વડીલો કઈ ગાંડા હતા વાલા? કાયદેસર યજ્ઞોપવિત ચારે વર્ણના વ્યક્તિ પહેરી શકે છે. જેના ડાબે ખભે જનોય હોય એને એક તો ક્યારે ભૂત પ્રેત એનો ડર ન લાગે. કેટલા બધા ફાયદા જનોયના. બોલો, યજ્ઞોપવિત ધારણ કરવાથી મલિન વસ્તુ એટલે કે ભૂત પ્રેત પિશાચ એનો ડર ન લાગે અને એ સામે આવે તો તમારે એનાથી ડરવાની જરૂર નથી. આટલી બધી તાકાત એ યજ્ઞોપવિતની અંદર છે. કારણ કે યજ્ઞોપવિતની અંદર 9 તંતુઓ દેવતાઓ રહેલા છે. ક્યારેક યજ્ઞોપવિતમાં ગયા હોય અને સાંભળ્યું હોય તો ઓમ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવાહયામિ સ્થાપયામિ ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ મહેશયોઃ. આવું બ્રાહ્મણો બોલે. એની જે ગાંઠ હોય ને યજ્ઞોપવિતની, એમાં 3 દેવતાઓ બેસે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એ યજ્ઞોપવિત અહીંયા કાને ચડાવવામાં આવે. ક્યાં ચડાવવામાં આવે? એ કાને યજ્ઞોપવિત શું કામ ચડાવવામાં આવે? કાને યજ્ઞોપવિત એટલા માટે ચડાવવામાં આવે કે જો તમે કાને યજ્ઞોપવિત ચડાવો તો જેમ ગઈકાલે આપણે વાત કરી હતી કે મળદ્વાર અને મૂત્રદ્વાર એની આખી જિંદગી જીવો ત્યાં સુધી ક્યારેય તકલીફ ન થાય. એટલા માટે કાને યજ્ઞોપવિત ચડાવવામાં આવે. આપણે પેલા બધા વડીલો યજ્ઞોપવિત ધારણ કરતા. પછી એક તો બ્લડ સર્ક્યુલેશન તમારા શરીરમાં બરાબર થાય યજ્ઞોપવિત કાન ઉપર ચડાવવાથી. કેટલો મોટો ફાયદો છે. બોલો, આ કાનની અંદર જે નસો આવે ને, આ બધી નસો, એક તો કાનમાં બેરાશ નો આવે. કાનની અંદર યજ્ઞોપવિતના કેટલા મોટા ફાયદા. આ યજ્ઞોપવિત ચડાવવાથી બેરાશ નો આવે. તમારે મશીન નો પહેરવું પડે વાલા. બહુ બધા ફાયદા છે યજ્ઞોપવિતના. જેટલા ગણાવું એટલા ઓછા છે. તો અહીંયા ચારેય ભાઈઓ મોટા થયા, એમના યજ્ઞોપવિત સંસ્કાર થયા. અને હવે ગૌસ્વામી બાબા તુલસીદાસજી મહારાજ લખે છે, ચારેય ભાઈઓ મોટા થયા અને પછી ચારેય ભાઈઓને નિશાળા બેસાડ્યા છે, ભણવા બેસાડ્યા છે. બોલો, અને
રામાયણની અંદર તો તુલસીદાસજી લખે છે અને શું કહે છે તુલસીદાસજી કે ચારેય ભાઈઓને ભણવા બેસાડ્યા કે ગુરુ ગૃહ ગયવું પઠન રઘુરાયા 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 અલ્પકાલ વિદ્યા સબ પાઈ ગુરુ ગૃહ ગયવું પઠન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ પાઈ અલ્પકાલ ચારે ભાઈઓ મોટા થયા અને ચારે ભાઈઓને ભણવા બેસાડે છે. વિચાર કરો વાલા, આ તો પરબ્રહ્મ છે તો શું બ્રહ્મને પણ નિશાળે જવું જરૂરી હતું? પણ એને મને ને તમને જગતને સંદેશ આપ્યો. ભગવાન રામે પણ ગુરુનો મહિમા વધાર્યો કે હું પણ ગુરુના દ્વારે જાઉં છું અને તમારે પણ ગુરુના દ્વારે જવાનું ભણવા માટે અને જવું જ જોઈએ મારા વાલા. એક વસ્તુ યાદ રાખજો, તમે એમનામ વગર ગુરુએ ભણેલી વિદ્યા હશે ને એ જીવનમાં ભૂલાઈ જશે. પણ એક વખત તમારા ગુરુ તમારા કાનની અંદર એક મંત્ર ફૂંકી દેશે, મંત્ર કહી દેશે કે બોલો બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને પછી એ શિષ્ય જગતના માર્ગની અંદર ધીમે 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 કરતો આમ ડગલા ભરશે. મારો દાવો છે એ એનો શિષ્ય આખા જગતમાં કે પાછો નહીં પડે. એટલા માટે દિન કે શ્વાસ સહજ શ્રુતિ તારી, દિન કે શ્વાસ સહજ શ્રુતિ તારી તો હારી પડ્યા કૌતુક ભારી. તો હરિ પદેય કૌતુક ભારી. એના શ્વાસની અંદર 4 વેદો રહેલા છે. આ તો પરબ્રહ્મ છે. બ્રહ્મને કઈ નિશાળે જવું પડે? પણ એને મને ને તમને જગતને સંદેશો બતાવ્યો કે હું આ દુનિયામાં આવ્યો તો મેં પણ આ બધા નીતિ નિયમોને ફોલો કર્યા, તમે પણ કરો. એટલા માટે અને આ દુનિયાની અંદર ગુરુનો મહિમા જો કોઈ વધાર્યો હોય તો એ ભગવાન રામ, ગુરુનો મહિમા જો કોઈ વધાર્યો હોય તો એ છે અમારો કનૈયો. અને ગુરુ વગર આ દુનિયામાં મારો ને તમારો ઉદ્ધાર નહીં થાય, નહીં થાય અને નહીં થાય. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી નાખજો. ગુરુની કોને જરૂર પડે? ગુરુની કોને જરૂર પડે? ઓહો, ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ. એ ગુરુ બીન ભવનિધિ કરહી ન કોઈ. અને ગુરુ બીન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બીન ભવનિધિ કરહી ન કોઈ. દોહા
તમારો ઉદ્ધાર નહીં થાય વાલા. જો બિરંચી મતલબ બ્રહ્મા, વિષ્ણુ, બ્રહ્મા અને શંકર મહાદેવજીને પણ ગુરુ વગર ચાલ્યું. મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. શું કરું કહું? એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો વાલા, ગુરુ છે એ મને ને તમને જીવન કઈ રીતે જીવવું, જીવનની અંદર કેમ ચાલવું, આ મને ને તમને કોણ શીખવાડે વાલા? ગુરુ એક જ એવું પારમાર્થિક તત્વ છે કે જીવન જીવતા શીખવાડે. બેટા આમ ન કરાય, આમ કરાય, આ માર્ગે ચલાય, આમ ચલાય. સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકા ગયા, શિકાગો. આ બનેલી સત્ય ઘટના કહું છું તમને. સ્વામી વિવેકાનંદ એ આજનું આપણું અમેરિકા અને અમેરિકાના શિકાગોની અંદર ત્યારે સ્વામી વિવેકાનંદ ગયા અને પહેલી વખત આ સ્વામી વિવેકાનંદ ઊભા થયા બોલવા માટે. અને આ સ્વામી વિવેકાનંદ એટલું સુંદર પ્રવચન એમણે કર્યું, એટલું સુંદર ભાવ વ્યક્ત કર્યો એમણે સ્વામી વિવેકાનંદે. આખું અમેરિકા પાગલ બન્યું છે સ્વામી વિવેકાનંદને જોવા માટે, સાંભળવા માટે કે સ્વામીજી મહારાજ તમે આટલું મધુર બોલો છો, તમે આટલું સારું બોલો છો, તમારી આટલી પ્રિય વાણી છે. અંતેથી સ્વામી વિવેકાનંદે કીધું કે હું આટલું મધુર બોલું છું, હું આટલી મારી સરસ મજાની વાણી છે, જો તમને મારી વાણી ગમતી હોય તો સાંભળો, મારે તમને જવાબ આપવો છે. તમે મને એમ કહો છો કે તમારી આટલી સરસ વાણી છે, તમે આટલું મીઠું બોલો છો, તો આ વાણી ક્યાંથી આવી? આ તમને કોણે શીખવ્યું? અને સ્વામી વિવેકાનંદ તેથી અમેરિકાના શિકાગોની અંદર જવાબ આપ્યા હતા, આ ભારતનો સાધુ જ બોલી શકે વાલા. અને તેથી આપણા ભારતના સાધુએ જવાબ આપ્યો કે હું તો નાનો એવો બલ્બ છું, બલ્બ ગોળો, હું તો નાનો એવો બલ્બ છું. અને જો તમારે આ મારું પાવર સ્ટેશન, અમારું પાવર હાઉસ જોવું હોય તો મારું પાવર હાઉસ છે મારા કલકત્તાની અંદર, અને આવો તમને મારું પાવર હાઉસ દેખાડું. એટલે એના ગુરુ સ્વામી વિવેકાનંદના ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ અને માં ભગવતી મહાકાલી કલકત્તાની અંદર. એટલે એમ કહે છે કે આવો હું તમને પાવર હાઉસ લઈ જાઉં. એકાદ શિષ્ય કોઈ બાપુના એ ક્યાંય પહોંચ્યા હોય અને જો એના એક શિષ્ય ભગવાનનું ભજન કરે અને તમારું આખું વલસાડ પંથક જો એના પાછળ ગાંડું થતું હોય તો વિચારો જેથી આ મહાપુરુષ આવે તેથી શું ન થાય મારા વાલા. પણ ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. એટલા માટે મને બહુ ગમે છે ગુરુ એ કોણ. તમે જ્યારે જ્યારે યાદ કરશો ને આ પદ મને બહુ ગમે છે. હું તો તમને કહું તમે રોજ આ પદ ગાઓ, તમે તમારા ગુરુને સેવો વાલા, એની આગળ ગાઓ. તમે તમારી જે ગુરુમાં નિષ્ઠા હોય તમે ગાઓ એની આગળ. જો તમે દિલથી ગુરુ માનતા હો તો તમે ગાઓ રોજ આ ભજન. હું તો એમ કહીશ કે બધાએ ગાવું જોઈએ વાલા. હું કહેવાનું ગુરુજીને મને બહુ ગમે છે વાલા આ પદ, આ ભજન કે ગુરુજી સમરથ જાણીને શરણે આવ્યા. 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 સાચા સેવકોની લ્યો છો સંભાળ, સમરુ ત્યાં સામા બાપુ આવજો. સાચા સેવકોની લો છો સંભાળ, સમરુ ત્યાં સમરુ આવજો. ગુરુજી સમરથ જાણીને શરણે આવ્યા. ગુરુજી